દર્શક મિત્રો, ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળમાં વિસ્તરણની ચર્ચા શરૂ થઈ છે। એની પાછળનું એક કારણ એ માનવામાં આવે છે કે મંગળવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાત આવી રહ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળમાં વિસ્તરણ થઈ શકે એવી ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે અને એવી વાત સામે આવી છે કે નવા 5 મંત્રીઓને સ્થાન મળી શકે છે અને એમાંથી કોંગ્રેસમાંથી જે ધારાસભ્યો આવ્યા છે એમાંથી એકાદને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે। તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળમાં વિસ્તરણની ચર્ચા શરૂ થઈ છે। એની પાછળનું એક કારણ એ માનવામાં આવે છે કે મંગળવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાત આવી રહ્યા છે અને તમને યાદ હશે કે થોડા દિવસ પહેલાં કોંગ્રેસના પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવડિયાએ એવી વાત કરી હતી કે મંગળવારે હું મારા મનની વાત જાહેર કરવાનો છું। હવે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે ભાઈ મંગળવારે જેપી નડ્ડા આવી રહ્યા છે અને મોઢવડિયાએ પણ મંગળવારની મન કી બાતની વાત કરી છે। તો એ જોગાનો જોગ છે કે પછી પહેલેથી પ્લાન થયેલું છે? એટલે જો અર્જુન મોઢવડિયાને કોંગ્રેસમાંથી ભાજપમાં સમાવવામાં આવે તો એમને ગુજરાતની અંદર મંત્રી બનાવવામાં આવી શકે છે અને બીજી પણ એક શક્યતા છે। પણ એ પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જ્યારે સીએમ તરીકે શરૂઆત કરી ત્યારથી થોડીક વાત કરીએ તો 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો મેળવી ત્યારે ગુજરાતના ઇન્ચાર્જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ફરીથી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા અને એમણે થોડાક દિવસો પછી પોતાનું જે મંત્રીમંડળની જાહેરાત કરી એમાં 8 કેબિનેટ મંત્રીઓ જાહેર કરેલા અને 8 રાજ્ય કક્ષાના મંત્રીઓ હતા। હવે એ પહેલાં જ્યારે વિજય રૂપાણીની સરકાર હતી ત્યારે ગુજરાતની અંદર ટોટલ 25 મંત્રીઓ હતા। એટલે 16 મંત્રીમંડળ ભૂપેન્દ્રભાઈ પટેલે તૈયાર કર્યું। એટલે ત્યારથી એવી ચર્ચા ચાલતી હતી કે ગમે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે અને નવા લોકોને સ્થાન મળી શકે અથવા જે જૂના હતા અને પાવરફુલ હતા તો એમને પણ મંત્રીમંડળની અંદર સ્થાન મળી શકે છે। હવે છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચા ચાલે છે કે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવડિયા ભાજપમાં સામેલ થઈ શકે છે। રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે જો મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો અત્યારે જે કોંગ્રેસના 2 નેતાઓ ભાજપની અંદર સામેલ થઈ ગયા છે અને અર્જુન મોઢવડિયા પણ સામેલ થાય તો કોઈ પણ એક નેતાને કોંગ્રેસમાંથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના મંત્રીમંડળની અંદર સામેલ કરી શકે છે। બીજી એક શક્યતા એ પણ છે કે અર્જુન મોઢવડિયા જો ભાજપમાં સામેલ થાય તો એમને રાજ્યસભાની ચૂંટણી લડાવીને કેન્દ્રની અંદર મંત્રી પણ બનાવી શકાય છે। દર્શક મિત્રો, જ્યારથી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી લગભગ 3-4 વખત આવી ચર્ચા સામે આવી કે મંત્રીમંડળમાં નવા ચહેરાને સ્થાન અપાશે, મંત્રીમંડળમાં વિસ્તરણ થશે અને હમણાં થોડાક દિવસો પહેલાં જ્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે લગભગ 1.5 કલાકની મિટિંગ દિલ્હીમાં કરીને આવ્યા ત્યારે પણ એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે નવા મંત્રીમંડળની અંદર વિસ્તરણ થઈ શકે છે, પરંતુ થયું નહોતું અને આ વખતે પણ ચર્ચા તો છે પરંતુ એ બાબતની હજુ સ્પષ્ટતા થઈ નથી કે લોકસભાની ચૂંટણી પહેલાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે કે હવે થોડાક દિવસો પછી જ્યારે વિધાનસભા મળવાની છે ત્યારે વિસ્તરણ થશે। બીજું કે બોર્ડ નિગમોના ચેરમેનોની નિમણૂક બાબતે પણ ઘણા સમયથી આ વાત પેન્ડિંગ છે। તો
તો સાથે સાથે આ વખતે બોર્ડ નિગમોના ચેરમેનોની પણ નિમણૂક થાય એવી પણ એક ચર્ચાએ જોર પકડ્યું છે. તો આગામી દિવસોની અંદર એટલે હવે મંગળવારે ખબર પડી જશે કે અર્જુન મોઢવાડિયા ભાજપમાં સામેલ થાય છે કે પછી કોંગ્રેસમાં જ રહે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.